અત્યારે બોલાવવાના કારણ અરે પ્રધાનજી આપણા રાજ્ય મારી પાસે કેમ ચાલી રહ્યું હોય? બરોબર જ ચાલી રહ્યું. અરે પ્રધાનજી જો બરોબર ચાલી રહ્યું હોય ને તો ઘણો સમય થઈ ગયો છે, આપણે નગર ચર્ચા નથી ગયા, તો ચાલો આપણે ઘોડે અસવા તૈયાર કરો. તૈયાર જ છે મહારાજ. અરે આજે રાજાને એ પ્રધાન બને ચાલી અરે પ્રધાન બને ચાલી આવે. હે વવલણી કરવા હાયલા ખેડૂત ભાઈ, વવલણી કરવા હાયલા રે.
કરવા જાય છે તો સામે તે અજમલ રાજાની ઘોડેશ્વરી આવે છે તો અજમલ રાજા પાપી પેટે વાંજ્યા છે જો વાંજ્યાના છોકરીને આપણે બંને ભાઈ વાવણા કરવા જાય તો આપણા ખેતરમાં અન્ન કે અન્નનો દાણો કાંઈ ન ઉગે તો ચાલ આપણે બંને ભાઈ અવરું ફરીનું અરે ભાઈ પ્રધાનજી જી મહારાજા ખેડૂત ભાઈઓ આપણી ઘોડે અસર જોઈ શા માટે અરું ફરીને ઉભા રહી ગયા તપાસ કરો બહુ સારું અરે ખેડૂત ભાઈ તમે અમારા મહારાજાની ઘોડેસવાર જોઈને શા માટે અવરું ફરી ગયા એ ઓળી હિલે નાડ વગેરે ભૂલા પ્રધાનજી ઓળી હિલે નાડ વગેરે ભૂલા રે ઓરણીને ડાંગો તમારી સાથે હે વિશ્વભાઈ ઓરણીને ડાંગો તમારી સાથે ઈએ દિયા વગેરે ભૂલા પ્રધાનજી ઈએ દિયા વગેરે ભૂલા રે દિયે દિયા તમારી સાથે હે વિશ્વભાઈ દિયે દિયા તમારી સાથે રે હાથે પરો વગેરે ભૂલા પ્રધાનજી હાથે પરો વગેરે ભૂલા રે આજે કરોડ તમારી સાથે હે વિશ્વભાઈ આજે કરોડ તમારી સાથે રે કંભકેલો જમ વગેરે ભૂલા પ્રધાનજી કંભકેલો જમ વગેરે ભૂલા રે કંભકેરો ગભરો તમારી કંભે હે વિશ્વભાઈ કંભકેરો ગભરો તમારી કંભે રે હાથકેરી લાકડી ઘેર ભૂલા પ્રધાનજી હાથકેરી લાકડી ઘેર ભૂલા રે હાથકેરી લકડી તમારે હાથમાં છે વિશ્વભાઈ હાથકેરી લકડી તમારા હાથમાં છે અરે ખેડૂત ભાઈ બધી વસ્તુ તમારી પાસે છે તો શા માટે જૂઠું બોલો છો અરે પ્રધાનજી જો અમે સત્ય કહેશી તો તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને અરે મહારાજા ખેડૂત ભાઈનું કેવું એમ છે કે અમે સત્ય બોલશી તો તમારા મહારાજાને જૂઠું તો નહીં અરે લાગે પ્રધાનજી જો ખેડૂતભાઈ સત્ય બોલશે તો રાજમાંથી 6 લાખ ઇનામ મળશે અને જો જૂઠું બોલશે તો સંકટ જેલને હેઠળના માર પડશે બહુ સારું અરે ખેડૂત ભાઈ જો સત્ય બોલશો તો રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે જો જૂઠું બોલશો તો સંકટ જેલને હેઠળના માર પડશે અરે પ્રધાનજી અમે એમ નથી કહેતા આખિયા પોકળગઢની વસ્તી એમ કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે અરે મહારાજા અમે એક નથી કહેતા કે પોગનગઢની વસ્તી કહે છે કે અજમલ રાજા પેટના વાંચ્યા છે અરે પ્રધાનજી ખેડૂતભાઈને જઈને કહો આજે લાછા લક્ષ્મી અને સગુણા જેવી ત્રણ દીકરી હોવા છતાં કેમ અજમલ રાજા પેટના વાંજ્યા કહેવાય અરે ખેડૂત ભાઈ આજે લાછા લક્ષ્મી અને સગુણા જેવી ત્રણ દીકરી હોવા છતાં અજમલ રાજા કેમ કરીને વાંજ્યા કહેવાય અરે પ્રધાનજી દીકરી તો એક પારકાગઢની થાપણ કહેવાય આજે પાકું આવે અને કાલે ઉડી જાય જો બાડો કે બબલો એક પણ જો પુત્ર હોય તો એ રાજનો વારસ થાય પ્રધાનજી ને એક સમય આ તમારા પોકળગઢને તાળા લાગશે અરે મહારાજા દીકરી તક પારકા ઘરની ઠાપણ કહેવાય આજે પાકું આવે અને કાલે ઉડી જાય જો લીલો લંગડો કે બાડો એક પુત્ર હોય તો રાજનો વારસદાર થાય નકર એક દિનના સમયમાં રાજને તાળા લાગે અરે પ્રધાનજી ખેડૂતભાઈનું કહેવું સત્ય છે માટે રાજમાંથી ઇનામ આપો બહુ સારું અરે ખેડૂત ભાઈ રાજમાંથી ઇનામ લઈ જાઓ એ ઇનામ લઈને ઘેર ખેડૂત ઇનામ લઈને ઘેર આયા રે અરે પ્રધાનજી જી મહારાજા આપણે અહીંયા સુધી આવ્યા તો આપણને આટલું જાણવા જઈડું માટે આપણે ઘોડેશ્વર આગળ વધારો બહુ સારું અરે આજે રાજાને એ પ્રધાન આને